તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જ હશો। આજની સવાર પડી ગઈ આપણી 5 વાગે, કારણ કે આપણે જવાનું છે ટ્રેનમાં અમદાવાદ। ઘરેથી આપણે જવાનું છે ભચાઉ, અને ભચાઉથી બેસીશું આપણે ટ્રેનમાં। તો પછી શું, ગાડી લઈને નીકળી ગયા ભચાઉ બાજુ। તમે પણ આવો છો ને અમદાવાદ? જરૂરથી કોમેન્ટ કરી દેજો। હું ને સંદીપભાઈ તો આવીએ જ છીએ બે ભાઈ। તો પછી શું, થોડી દેરમાં આપણે ચડી ગયા ભુજ ભચાઉ હાઈવે, અને સંદીપભાઈના ભાઈ મૂકવા આવે છે આપણે રેલવે સ્ટેશન સુધી। તો પછી શું, ચાંદરાથી નીકળીને આપણે પહોંચી આવ્યા કલાક એકમાં ભચાઉ રેલવે સ્ટેશને, અને રેલવે સ્ટેશનનો નજારો તો કાંક આવો। તો પછી શું, ચાય નાસ્તો કરીને આપણે જવા લાગ્યા રેલવે સ્ટેશન અંદર, કેમ કે ટ્રેન તો વારે નહીં આવે ને, આપણે અંદર જવું પડશે। પહોંચ્યા રેલવે સ્ટેશન અંદર, અને ટ્રેન આવવામાં છે થોડીક હજી વાર। આપણે રેલવે સ્ટેશન બેઠા તાતા નીકળી માલગાડી, અને પછી થોડી દેરમાં નીકળી બીજી માલગાડી। 2 માલગાડી નીકળી, પણ આપણી ટ્રેન કઈ આવશે એ ખબર નથી। આપણે હજી પણ ટ્રેનની જ રાહ જોઈ રહ્યા છીએ, ક્યારે આવે ને ક્યારે આપણે અમદાવાદ ભેરા થાય। મિત્રો હવે ઘાટો દી ઉગી ગયો છે, પણ હજી આપણી ટ્રેન આવી નથી। 7 વાગી ગયા છે, અને હવે આપણી ટ્રેન આવે એવું લાગે છે થોડી જ વારમાં। ટ્રેન આવે એની રાહ તો જોવી જ પડશે, અને થોડી વાર રાહ જોઈને આપણે આવી ગઈ ટ્રેન। આપણી ટ્રેનનું નામ છે નમો ભારત। હવે સીધા અહીંયાથી અમદાવાદ ભેરા લાલાભાઈના રાજમાં। તો પછી શું, થોડી જ વાર આપણે ટ્રેનમાં બેઠા ને અડધા કલાકમાં આવી ગયો સુરબારી પુલ। અને મિત્રો તમે પણ જોઈ લો સુરબારી પુલનો નજારો। મિત્રો હવે આપણે અમદાવાદથી થોડાક જ સેટા છીએ, અને બસ હવે થોડી જ વારમાં અમદાવાદ આપણે આવી જઈશું। મિત્રો 10:30 વાગી ગયા ને આપણે પહોંચી આવ્યા અમદાવાદ, અને હવે આપણે અહીંયાથી જવાનું છે કાઠવાડ લાલાભાઈના રાજમાં, જ્યાં છે મેળો। રેલવે સ્ટેશનથી નીકળીને આપણે જવા લાગ્યા સીધા કાઠવાડ, જ્યાં આગળ છે મેળો। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ કાઠવાડ લાલાભાઈના ગામમાં, અહીંયા જ છે મેળો। હવે આપણે જઈશું ગાયું જોવા। વઢિયારીને કાંકરેજ ગાયું આવ્યું હોય મેળામાં, તો જોતા આવી કેવી ગાયું છે મેળા અંદર। પહોંચી આવ્યા ડૂમ અંદર, ને આવતી હોય દેખાણ આપે નંદી મહારાજ જોઈ લ્યો। નંદી મહારાજ, વાહ ભાઈ વાહ, કાંઈ ના ઘટે હો। અને એની બાજુમાં છે બીજા નંદી મહારાજ। એ નંદી મહારાજને જોઈને આપણે આવી ગયા ગાયો આગળ। એ ગાયો હતી વચ્ચે પૂરેલ, અને જોવો મિત્રો ખાલી ગાયના શિંગડા જ દેખાય। ગાય ઊંચી કેટલી હશે આ જોઈ લ્યો છે ને। બાકી વઢિયારી આવો નજારો જોવો તો કાઠવાડે જવું પડે મારા કલેજા। તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો। આનો ફૂલ બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ। અને આજે છે દેવાતભાઈ ખાવડનો ડાયરો, તો એ જોવાનું ભૂલતા નહીં। જરૂરથી આવજો આપણી યુટ્યુબ ચેનલ ઉપર લાલો આયર। જય ગો માતા, જય શ્રી રામ।